રાપરમાં વિનોદ ચાવડાએ રોડ શો માટે પોલીસના ધાડા ઉતાર્યા। રોડ શોમાં કોઈ કારણસર અથવા ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન કરે નહીં તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો। રાપર શહેરના મધ્યમાં ભાજપના કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાનો રોડ યોજવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર રાપરમાં જાણે કર્ફ્યુનો માહોલ હોય તેવો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સાથે સાથે વર્ષો સુધી સત્તામાં રહીને પણ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આપવાને આપની સરકાર નિષ્ફળ નીવડેલ હવે પોલીસના સહારે રોડ શો અને પ્રચાર પ્રહાર કરવા નીકળી પડ્યા છે। ત્યારે જો સત્તા પક્ષે દિલથી પ્રજાની સેવા કરી હોત તો આજે રાપર શહેરને પોલીસ છાવણીમાં ન ફેરવવું પડ્યું હોત। કાલે રોડ શો પહેલા આમ જનતા કરતા તો વધારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। રોડ શોમાં માત્ર પોલીસ દેખાઈ રહી હતી, સામાન્ય લોકો તો નહીવત દેખાય પણ નથી। 10 વર્ષથી સાંસદ છો તો હવે કેમ રોડ શોમાં જ શહેરની યાદ આવી, તેની સામે સવાલ પ્રજાએ થયા હતા। આવી વેદના શહેરીજનો દ્વારા સત્તાની રૂએ ભાન ભૂલેલા સત્તા પક્ષના આગેવાનને અહીંના પ્રજાજનો જણાવી રહ્યા છે। તેમજ જો વિકાસ જ કર્યો હોત તો શહેરમાં કેટલાક આખલાઓ જે નિર્દોષ લોકોના જીવ ન લીધા હોત ને જો સાચા દિલથી રાપર શહેરની ચિંતા કરી હોત તો રાપરમાં કેનાલ બંધ થાય એટલે પાણીથી તરસ્યું ન રહ્યું હોત। શહેરની મુખ્ય ઉનાળામાં પાણીની સમસ્યા માટે એમને જો ચિંતા હોત તો છેલ્લા 6 વર્ષથી નંદાસણ પાણી સ્ટોરેજની માંગણીને વાંચા આપી હોત। શહેરની પ્રજા કોઈના ડર અને લાલચમાં આવે તેવી નથી, ખાલી પોલીસના રાડા ઉતારો તેનાથી મત નહીં મળે। તેથી સાચી નિષ્ઠાથી તમે શહેરની ચિંતા કરી રોડ શો કર્યો હોત તેવું લોકો જણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધી।